નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું સરળતાથી ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું, તમારા મોબાઈલમાં ઓનલાઈન ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું। મિત્રો, ગુજરાતના શ્રમિકો માટે ઘરે બેઠા ઓનલાઈન આપણે કેવી રીતે ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવું। તો તમારે ઈ-શ્રમ કાર્ડ બનાવેલું હોય અને તમારી પાસે ન હોય કે તમને ઈ-શ્રમ કાર્ડનો કોઈ માહિતી ન હોય તો તમે ઘરે બેઠા કેવી રીતે મોબાઈલથી ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તેની આપણે માહિતી જાણીશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં ઈ-શ્રમ કાર્ડ એવું લખવાનું રહેશે। ઈ-શ્રમ કાર્ડ લખ્યા પછી એમાં સૌપ્રથમ વેબસાઇટ આવે છે તે વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવો ઇન્ટરફેસ જોવા મળશે, ત્યાં તમારે ગો ટુ મેઇન પેજ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવો ઇન્ટરફેસ હશે, તેમાં તમારે જો નવું ઈ-શ્રમ કાર્ડ બનાવવું હોય તો રજિસ્ટર ઓન ઈ-શ્રમ કાર્ડ તેના પર ક્લિક કરવાનું રહેશે। ઓલરેડી રજિસ્ટર્ડ લોગિન એના પર ક્લિક કરીને તમે ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તેમાં તમારે એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કર્યા પછી આ કેપ્ચર નાખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તેમાં આધાર કાર્ડ લિંક્સ મોબાઈલ પર ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કર્યા પછી કેપ્ચર નાખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમારે ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડનો ઓપ્શન આવશે, તેના પર ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારો ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। આવી રીતે મિત્રો તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો ઘરે બેઠા આવી રીતે મોબાઈલમાં ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે।